ગ્લોબલ માર્કેટ્સમાં કોરામ એશિયામાં નિક્કે આશરે 6% તૂટ્યો. ગિફ્ટ નિફ્ટી 350 પોઈન્ટ્સ નીચે. યુએસ ફ્યુચર્સ પર પણ ભારે દબાણ. 2% વધારે ઘટ્યો નાસ્ડેક. અનુમાનથી નબળા જોબ ડેટા બાદ શુક્રવારે 600 પોઈન્ટ્સ તૂટીને બંધ થયો હતો ડાઉ જોન્સ. અમેરિકામાં મંદીની આશંકાથી 8 મહિનાના નીચલા સ્તર પાસે ક્રૂડ. $77 નજીક પહોંચ્યો બ્રેન્ટ. દેશમાં ઇન્ફ્રાને સરકારનો મેગા પુશ. 8 હાઈ સ્પીડ રોડ કોરિડોર પ્રોજેક્ટને કેબિનેટની મંજૂરી. આશરે 935 કિલોમીટરના કોરિડોર પર 50,000 કરોડ રૂપિયાનો આવશે ખર્ચ. ત્યાં જ ઓએનજીસીની સબસિડરી ઓએનજીસી પેટ્રો એડિશન્સ માટે 18,365 કરોડ રૂપિયાના પેકેજને પણ મળી મંજૂરી. અનુમાનથી નબળા રહ્યા એસબીઆઈના પહેલા ત્રિમાસિકના પરિણામ. અસેટ ક્વોલિટી નબળી. પ્રોવિઝનિંગ પણ વધ્યા. નેટ ઇન્ટરેસ્ટ માર્જિન્સ પર પણ દબાણ. બેંકના નફા અને વ્યાજથી આવક પણ અનુમાનથી ઓછા. તો પહેલા ત્રિમાસિકમાં ટાઇટનના પરિણામ અનુમાન મુજબ નફો ફ્લેટ, પરંતુ આવકમાં 8%નો ઉછાળો. ત્યાં જ બ્રિટાનિયાના પરિણામ પણ સારા. અનુમાન મુજબ 8% રહી સ્થાનિક વોલ્યુમ ગ્રોથ. પહેલા ત્રિમાસિકમાં ટીવીઝ લેબના નફામાં 21%, તો આવકમાં 19%નો વધારો. માર્જિન્સમાં પણ માત્ર 1%ની ગ્રોથ, પરંતુ ત્રણેય આંકડા અનુમાનથી ઓછા. નિફ્ટીની કંપનીઓમાં આજે આવશે ભારતી એરટેલ અને ઓએનજીસીના પરિણામ. 28% વધી શકે છે ભારતી એરટેલનો નફો. ત્યાં જ ઓએનજીસીના નફામાં 19%ના ઘટાડાનું અનુમાન. તો વાયદામાં દીપક નાઇટ્રાઇટ અને મેરિકોના પરિણામ પર પણ રહેશે ફોકસ. અને આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ. 72 વર્ષ બાદ 5 સોમવારનો સંયોગ. હર એક શિવ મંદિરમાં હર હર મહાદેવના નાદ ગુંજ્યા.